હવે મા બાપની જવાબદારી પૂરી થઈ ગઈ. મા બાપની જવાબદારી હવે પૂરી થઈ ગઈ. ખબર પડી તમને? જો સાંભળો, હું ઘડિયાળ પહેરું છું ને, ઘડિયાળ કેટલા રૂપિયાનું ઘડિયાળ છે કહું? 1.5 લાખ રૂપિયાનું ઘડિયાળ પહેરું છું. આજે નહીં પહેરલાયો. 1.5 લાખનું ઘડિયાળ પહેરું છું ને. મારા પપ્પા આટલામાં જ છે. બોલાવો એમનો હાથ જોઈ લો. હાથમાં ઘડિયાળ છે. કેટલા રૂપિયાનું છે? મારા પપ્પાના હાથમાં ઘડિયાળ ખાલી 250 રૂપિયાનો છે. એમને મને ગિફ્ટ આપ્યું 1.5 લાખનું ઘડિયાળ. અને બાપ કહેવાય. મારો બાપ છે ને, ઘડિયાળ નહીં હોય તો ચાલે, પણ મારા છોકરાને 1.5 લાખનું ઘડિયાળનો શોખ છે ને, તો 1.5 લાખનું ઘડિયાળ પહેરાવું. એમના હાથમાં 200 રૂપિયાનું ઘડિયાળ છે. જોઈ લો, આ બાપનો પ્રેમ છે. આવો પ્રેમ જગતમાં ના મળે. માની મમતા હોય પણ બાપની છત્તર છાયા હોય. જેવો માનો પ્રેમ હોય ને, બાપ તો છત્તર કહેવાય. બાપ વગર મોહ નકામી કહેવાય. અને આ બાપની જવાબદારી હવે પૂરી થઈ ગઈ. હવેની જવાબદારી અમને પૂરી કરવાની છે. જેવી રીતના નાની નાની બાબતે જીત કરીને મા બાપ પાસે બધું માગીને કેટલી જીત કરી, અને મા બાપે કેવી રીતના એમને મોટા કર્યા એ તો આપણને ખબર જ છે. એમની દરેક જીદો પૂરી કરીને એવી રીતના હવે એમની વારી છે, અને એમને એમના સંતાનની જીદો પૂરી કરવાની છે ને, ત્યારે દીકરાને ખબર પડે કે મા બાપ શું છે. આજે હવે સવારે પૈણવા જવાના, કાલે ને, હવે કાલે પૈણવા જવાના, એટલે એક સરસ મજાની રચના છે. બહુ જૂની છે, તમને મજા આવશે. આપો જોઈએ. આ વરરાજા ઘોડા પરથી ઉતરીને જાય અને પૈણવા જાય ને, એટલે આપો એની એક સરસ મજાની રચના છે. આપો. કેડે કટારી આલ બેલી લાડીઓ में हालार से क्या જેને મા બાપ હોય ને, એ ખરેખરમાં બહુ નસીબદાર હોય. જગતમાં કઈ ના મળે ને તો ચાલે, પણ મા બાપ તો હોવા જ જોઈએ. મા બાપ વગર બધું અધૂરું છે. અને એમાંય માની વાત ના થાય, કેમ કે એ માનો પોતાનો પ્રેમ છે યાર. માં શબ્દ બોલો ને, માં બોલો ને, માં બોલો ને, એટલે ભાવ ઉત્પન્ન થાય. વિચારો કરો, સંસારની માયા જુઓ, માં બોલો ને એટલે ભાવ આવે. કેમ ખબર છે? માં શબ્દમાં તાકાત છે. વિચાર કરો, કેટલાય કવિઓએ રચના કરીને તો માં પર કરી. દલપતરામની એક કવિતા છે, એક રચના છે. આપો. હતો હું સુતો પરણે પુત્ર નાનો, રડું છે તો રાખતું કોણ છાનો.
મને દુખી જોઈ દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું જંગની જણ તું ભગત જણજે કા દાતા કા શૂર નહીતર રહેજે વાંજણી બાઈ મતરે ગુમાવીશ તારું હે માં હે જગત જનની હે માં તારે જન્મ આપવો હોય તો મને એવો જન્મ આપ કે હું આ જગતની અંદર આવી અને હું તારી સેવા કરું મા બાપની સેવા કરું માની ભક્તિ કરું ભગવાનની ભક્તિ કરું લોક કલ્યાણના કામ કરું કા શૂરવીર બનું નહીતર એમને એમ જન્મ આપીશ ને એના કરતા વાંજણી રહેવું તને સારું લાગશે મોડે બોલું જોને માં અરે મને હાચે જોને નાનપણ સાંભળે પણ મોટા મોટા પાની બધી મજા